ચાલો હવે આપણે આજે પ્રોટીન વિશે ભણવાનું છે, બરોબર? તો જૈવિક અણુઓમાં બીજા અણુ છે એ છે પ્રોટીન સંયોજનો. તો પ્રોટીન સંયોજનો છે એ જીવંત પ્રણાલીમાં વિપુલ પ્રમાણમાં મળી આવતા જૈવિક અણુઓ છે. પ્રોટીન છે એ એનો મુખ્ય સ્ત્રોત છે એ દૂધ, ચીઝ, કઠોળ, મગફળી, માછલી, માંસ, આ બધા ખોરાકમાંથી છે આપણને પ્રોટીન મળી જાય. પ્રોટીન સંયોજનો શરીરના દરેક ભાગમાં હાજર હોય છે તથા જીવનના બંધારણમાં અને કાર્યોનો મૂળભૂત આધાર બનાવે છે. શરીરની વૃદ્ધિ અને નિભાવ માટે પણ પ્રોટીન સંયોજનો ખૂબ જ જરૂરી છે. આ પ્રોટીન શબ્દ છે એ ગ્રીક શબ્દ પ્રોટીઓસ પરથી બનેલો છે, બરાબર? પ્રોટીન શબ્દ છે એ કેની ઉપરથી આવેલો છે? પ્રોટીઓસ શબ્દ, ગ્રીક ભાષાનો શબ્દ પ્રોટીઓસ, જેનો અર્થ થાય પ્રાથમિક અથવા અતિ મહત્વપૂર્ણ. પ્રોટીઓસ નો મતલબ થાય પ્રાથમિક અથવા અતિશય મહત્વપૂર્ણ, ટૂંકમાં બહુ કામનું. બધા પ્રોટીન સંયોજનો છે એ આલ્ફા એમિનો એસિડ સંયોજનોના પોલિમર પદાર્થો છે. જો આ વાક્ય સમજવાનું છે આપણે. બધા પ્રોટીન સંયોજનો શું છે? તો કે આલ્ફા એમિનો એસિડના, બરોબર, આલ્ફા એમિનો એસિડના પોલિમર સંયોજનો. એટલે કે બધા જ પ્રોટીનની અંદર આ આલ્ફા એમિનો એસિડ તો હોય છે જ. તો આપણે પ્રોટીનનું બંધારણ સમજવું હોય તો એ પહેલા આપણે આ આલ્ફા એમિનો એસિડ શું છે એના વિશે સમજવું પડે. એટલે આપણે પેલા આલ્ફા એમિનો એસિડ, ટૂંકમાં એમિનો એસિડ સંયોજનો સમજશું અને એમાંથી કઈ રીતે બને છે આ પ્રોટીન એની ચર્ચા કરવાની થાય. કેમ આપણે આખું બિલ્ડિંગ હોય કેમાંથી બને? તો કે આપણે આ જે પથ્થર જે મળીએ આપણે આપણા ગામમાં, તો પથ્થરનો. તો મકાનની બાંધકામ સમજવું હોય તો પેલા શું સમજવું પડે? પથ્થરને સમજવું પડે. શેમાં? આપણે એમિનો એસિડ સંયોજનો છે એ આપણે પેલા સમજવાના રહેશે. તો હવે આપણી ચર્ચા આવી છે ઈ એમિનો એસિડ સંયોજનોને પેલા સમજશું. સમજાણું? તો એમિનો એસિડ સંયોજનો આપણે નામ જ કહી દઈએ છે કે એમિનો એટલે NH2 સમૂહ અને એસિડ એટલે COOH સમૂહ. સમજાણું? એટલે કે એમિનો અને કાર્બોક્સિલિક ગ્રુપ ક્રિયાશીલ સમૂહ ધરાવે છે એમિનો એસિડ સંયોજનો. આ કાર્બોક્સિલિક સમૂહના સંદર્ભમાં એમિનો સમૂહના સાપેક્ષ સ્થાનને આધારે આપણે એમિનો એસિડ સંયોજનો છે ને આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા એવી રીતના આપણે નામ પાડી શકીએ. બરોબર? જો આવી રીતના લખવા CH3, બરોબર? તો આને આલ્ફા કાર્બન કહેવાય, આને બીટા કહેવાય, બરોબર? આને ગેમા કહેવાય, આને ડેલ્ટા કહેવાય. હવે હું NH2 સમૂહ અહીં લખું ને તો આને આલ્ફા એમિનો એસિડ કહેવાય. અહીં લખું NH2 તો બીટા એમિનો એસિડ કહેવાય. અહીં લખું તો ગેમા કહેવાય ને અહીં લખું તો ડેલ્ટા કહેવાય. બરોબર? તો કાર્બોક્સિલિક સમૂહના સાપેક્ષમાં એમિનો સમૂહ છે એનું સ્થાન ક્યાં છે એના આધારે આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા એવી રીતના વર્ગીકૃત કરી શકાય. આપણે વાત કરીએ પ્રોટીનની જ, તો પ્રોટીન સંયોજનના જળ વિભાજનથી માત્ર આપણને આલ્ફા એમિનો એસિડ સંયોજનો જ પ્રાપ્ત થાય છે. બરોબર? અન્ય ક્રિયાશીલ સમૂહ પણ ધરાવી શકે, પણ મેન છે આપણે આ છે. તો આપણે તો ફક્ત શું ભણવાનું છે?
આને કહેવામાં આવે છે, આ COH ગ્રુપ પછીનો પહેલો કાર્બન આલ્ફા કહેવાય, આપણે કાર્બોક્સિલિક વાળા પાર્ટમાં ભણી ગયા છે. તો આને કહેવાય આલ્ફા એમિનો એસિડ. રેડી? આર તરીકે પછી તમે ગમે લખો. તો બધા એમિનો એસિડ સંયોજનો છે એના રૂઢિગત નામ ધરાવે છે. એના IUPAC નામ નથી, રૂઢિગત નામ છે. તો રૂઢિગત નામ ઉપરથી આપણે એના બંધારણ વિશેની કોઈ જાતનો ખ્યાલ પડે નહીં. તો આ જે આ સંયોજનના ગુણધર્મો અથવા તેમના સ્ત્રોતને પ્રદર્શિત કરે છે. એટલે નામ પડ્યા કેમ? તો કે ભાઈ કઈ જગ્યાએથી પ્રાપ્ત થયા છે અથવા એના ગુણધર્મ કેવા છે એને આધારે એના નામ પડ્યા છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ આપું, એક એમિનો એસિડ છે એનું નામ છે ગ્લાયસિન. એક એમિનો એસિડ નામ શું છે? ગ્લાયસિન. હવે આ ગ્લાયસિન નામ શું કામ પડ્યું? કે એના મીઠા સ્વાદને કારણે. બરોબર, ગ્રીક ભાષામાં મીઠા માટે, સ્વાદે મીઠું હોય એના માટે શબ્દ છે ગ્લાયકોઝ. એટલે એની ઉપરથી નામ આવ્યું ગ્લાયસિન. બીજું એક્ઝામ્પલ આપ્યું છે આપણને, એ નામ છે ટાયરોસિન. બરોબર, તો આ ટાયરોસિન છે એ સૌ પ્રથમ આપણને ચીઝમાંથી પ્રાપ્ત થયું આ એમિનો એસિડ. તો ગ્રીક ભાષામાં શબ્દ છે ટાયરોઝ. બરોબર, ટાયરોઝ નો મતલબ થાય ચીઝ, એટલે એની ઉપરથી પડ્યું ટાયરોસિન. એમિનો એસિડ સંયોજનને સામાન્ય રીતે એક ત્રિઅક્ષરી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. ત્રિઅક્ષરી સંજ્ઞા. બરોબર, ક્યારેક એક અક્ષરી સંજ્ઞાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે પ્રાપ્ય કેટલાક એમિનો એસિડ સંયોજનના બંધારણોને તેના ત્રિઅક્ષરી સંજ્ઞા અને એક અક્ષરી સંજ્ઞા સહિત આપણને કોષ્ટકમાં આપ્યું છે. આ કોષ્ટક જે છે એ આપણે પાકો કરવાનું નથી. બરોબર, તો ગ્લાયસિનને આ આવી રીતના GLY પણ બતાવવામાં આવે અને એક અક્ષરી સંજ્ઞા કહું તો ખાલી G પણ બતાવવામાં આવે. બરોબર, તો ગ્લાયસિન માટે ત્રિઅક્ષરી સંજ્ઞા એટલે GLY 3 અક્ષર વાળું અને G એટલે 1 અક્ષર વાળું, એમ બે રીતે બતાવવામાં આવે. સમજાણું? ક્લિયર? તો આવી રીતના બતાવવાની આ પ્રણાલી છે. કુદરતની અંદર આપણને 20 એમિનો એસિડના નામ આપેલા છે. બરોબર, આ એમિનો એસિડ છે એના નામને બધું બાયોલોજીમાં તો પાકું કરવાનું આવે જ છે. સમજાણું? ખાલી તમે જોઈ લેજો કોષ્ટક, પાકો નથી કરવાનું. હવે આ એમિનો એસિડ છે એનું આપણે વર્ગીકરણ કરવાનું છે. એમિનો એસિડ સંયોજનોનું વર્ગીકરણ. તો એમિનો એસિડ સંયોજનોને તેમના અણુમાં રહેલા એમિનો અને કાર્બોક્સિલિક સમૂહોની સંખ્યા કેટલી છે એને આધારે 3 પ્રકાર પાડવામાં આવે છે. બરોબર, માની લો કે એમિનો એસિડની અંદર COH સમૂહની સંખ્યા વધુ હોય, બરોબર, તો એને એસિડિક એમિનો એસિડ કહેવામાં આવે. તો એસિડ, પછી NH2 સમૂહ હાજર હોય વધારે, બરોબર, તો એને બેઝ, અને બે હરખા હોય તો તટસ્થ. તો આમ એમિનો એસિડ સંયોજનને તેમના અણુમાં રહેલા એમિનો અને કાર્બોક્સિલિક સમૂહોની સાપેક્ષ સંખ્યાને આધારે એસિડ, બેઝ અથવા તટસ્થ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. એમિનો અને કાર્બોક્સિલિક સમૂહોની સમાન સંખ્યા એમિનો એસિડને તટસ્થ બનાવે છે. બે હરખી સંખ્યામાં હોય તો તટસ્થ બનાવે. હવે જો કાર્બોક્સિલિક સમૂહ કરતા એમિનો સમૂહની સંખ્યા વધુ હોય તો એમિનો એસિડને બેઝિક બનાવે, આ સંખ્યા વધુ હોય તો. અને જો કાર્બોક્સિલિક સમૂહની સંખ્યા વધુ હોય એમિનો એસિડ સમૂહ કરતા તો એસિડિક બનાવે. રેડી? તો એક આ વર્ગીકરણની રીત. આની સંખ્યા વધુ તો એસિડિક, આની સંખ્યા વધુ તો બેઝિક, અને બે સમાન તો તટસ્થ.
નેક્સ્ટ બીજું વર્ગીકરણ એમિનો એસિડ કે શરીરમાં જે એમિનો એસિડનું સંશ્લેષણ થઈ શકતું હોય તેમને બિન આવશ્યક એમિનો એસિડ સંયોજનો કહેવાય અને બીજી તરફ જે એમિનો એસિડ સંયોજનનું સંશ્લેષણ શરીરમાં થઈ શકતું નથી એને માત્ર આહાર મારફતે જ મેળવી શકાય તેને આવશ્યક એમિનો એસિડ કહે છે. તો વળી પાછું વર્ગીકરણ બે રીતે. એક બિન આવશ્યક એમિનો એસિડ અને એક આવશ્યક એમિનો એસિડ. બિન આવશ્યક એટલે કે જેનું શરીરમાં સંશ્લેષણ થઈ શકતું હોય, એનો મતલબ કે એ બનતા હોય આપણા શરીરમાં, અને આ છે શરીરમાં સંશ્લેષણ થતું હોય માત્ર આહાર મારફતે જ મળતા હોય, બરોબર, તો એને કહેવાય આવશ્યક એમિનો એસિડ. સમજાણું? તો આપણે જે કોષ્ટક તમને આપેલું છે એમાં કીધું છે કે ભૂદડી વાળા છે ઈ આવશ્યક એમિનો એસિડ છે. તો આપણે બધાના નામ લખી નાખીએ, બે એક્ઝામ્પલ. તમને પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ શું, સમજાવો અથવા તફાવત આપો. તો પહેલો મુદ્દો ઈ કે એક આ શરીરમાં શું છે સંશ્લેષણ થઈ શકે છે, સંશ્લેષણ નથી થતું એટલે આ દ્વારા મેળવવામાં આવે છે. અને બીજા મુદ્દામાં બેના બે એક્ઝામ્પલ આપી દેવાના. તો અહીંયા આપણે એક્ઝામ્પલ લખશું ગ્લાયસિન અને એલેનાઇન. બરોબર. અને આ બાજુ આપણે એક્ઝામ્પલ આપશું લ્યુસીન અને આઇસોલ્યુસીન. સમજાણું? તો આવી રીતના આપણે આ વર્ગીકરણ કર્યું. રેડી? આગળ વધીએ કે એમિનો એસિડ સંયોજનો સામાન્ય રીતે એના ગુણધર્મોની ચર્ચા કરીએ કે રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે. સમજાણું? આ સંયોજનો પાણીમાં દ્રાવ્ય ઊંચા ગલન બિંદુ વાળા ઘન પદાર્થ છે અને તેઓ સાદા એમાઇન અથવા કાર્બોક્સિલિક એસિડ સંયોજનના બદલે ક્ષારની જેમ વર્તે છે. નથી NH2 ની જેમ વર્તતા કે નથી COH ગ્રુપની જેમ વર્તતા, પણ કેની જેમ વર્તશે? ક્ષારની જેમ. આ વર્તનનું કારણ એમિનો એસિડના એક જ અણુમાં એસિડિક અને બેઝિક એટલે કે કાર્બોક્સિલિક ગ્રુપ અને એમિનો સમૂહ બંને સમૂહની હાજરી છે. એટલે જલીય દ્રાવણમાં કાર્બોક્સિલિક સમૂહ એનો એક પ્રોટોન ગુમાવી શકે છે અને એમિનો છે એ એક પ્રોટોનનો શું કરે છે? સ્વીકાર કરે છે, જેના પરિણામે એક આ દ્વિધ્રુવ આયન બને છે જેને ઝ્વિટર આયન તરીકે ઓળખવામાં આવે છે. અને આ તટસ્થ હોય છે પરંતુ તે ધન અને ઋણ વીજભાર બેય ધરાવતો હોય. જો આવી રીતના છે, આ R, આ CH, આ NH2 અને આ લખ્યું મેં COH. બરોબર. હવે શું થશે કે જલીય દ્રાવણની અંદર આ H છે એ અહીંયા શિફ્ટ થઈ જાય, એટલે R, આ CH, આ NH3+ અને આ COO-, આ આયનને છે ઝ્વિટર આયન કહેવામાં આવે છે. તો જલીય દ્રાવણમાં કાર્બોક્સિલિક સમૂહ છે એનો એક પ્રોટોન ગુમાવી શકે છે અને એમિનો સમૂહ છે એક પ્રોટોનમાં સ્વીકાર કરે છે, જેના પરિણામે આ દ્વિધ્રુવ આયન બને છે જેને ઝ્વિટર આયન તરીકે ઓળખવામાં આવે છે. આ તટસ્થ હોય છે, તટસ્થ છે પણ એમાં ધન ને ઋણ બે વીજભાર છે.
આ ઝ્વિટર આયનીય સ્વરૂપમાં એમિનો એસિડ સંયોજનો એસિડ અને બેઝ સંયોજનો સાથે પ્રક્રિયા કરી અને ઉભય ગુણધર્મી વર્તન દર્શાવે છે. આ કેવો છે? ઉભય ગુણધર્મી. એટલે કે આ ઝ્વિટર આયન છે એ એસિડ હારે પણ પ્રક્રિયા કરી શકે છે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરી શકે છે, એટલે એને ઉભય ગુણધર્મ કહેવાય. ગ્લાયસિન સિવાય ના કુદરતી રીતે પ્રાપ્ય બધા જ આલ્ફા એમિનો એસિડ સંયોજનો છે એમાં આલ્ફા કાર્બન પરમાણુ અસમ હોવાને કારણે તેઓ પ્રકાશ ક્રિયાશીલ હોય છે. જો આ જે આપણે સામાન્ય એમિનો એસિડનું જે બંધારણ લખ્યું ને, બરોબર, અમે આલ્ફા એમિનો એસિડનું બંધારણ લખ્યું, એમાં ગ્લાયસિનના બંધારણમાં મારે આર તરીકે ખાલી એચ જ મૂકવાનો હોય. તો જો અહીંયા આ કાર્બન છે અને બે હાઇડ્રોજન જોડાયેલા છે, આ ગ્લાયસિનનું બંધારણ છે, તમે ઓલા કોષ્ટકમાં પણ જોઈ શકો છો. તો ગ્લાયસિન આગળ અસમ કાર્બન નથી, એ સિવાયના બધાય આગળ અસમ કાર્બન છે. માની લે હું એલેનાઇન લખું ને, તો મારે એલેનાઇન ની અંદર આર તરીકે CH લખવાનું હોય. આ એલેનાઇન નું બંધારણ છે. થઈ ગયું ને આ અસમ કાર્બન. હું કામ તો કે એક કાર્બન ના સંયોજકતા છે હાઇડ્રોજન COH NH2 CH, ચાર અલગ અલગ પરમાણુ કે સમૂહ દ્વારા સંતોષાયેલી છે. એટલે અસમ કાર્બન હોય એટલે કેવો હોય? પ્રકાશ ક્રિયાશીલ. એક આ ગ્લાયસિન જ પ્રકાશ ક્રિયાશીલ નથી. હવે જો પ્રકાશ ક્રિયાશીલ હોય તો આ સંયોજનો છે તમે એને ડી અથવા એલ એમ વિન્યાસ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે. મોટા ભાગના કુદરતી એમિનો એસિડ સંયોજનો છે એ એલ વિન્યાસ ધરાવે છે. એટલે એલ એમિનો એસિડ સંયોજનોમાં NH2 સમૂહ છે એ ડાબી બાજુ લખવાની એક પ્રથા છે. NH2 સમૂહને કઈ બાજુ લખવાનો છે? ડાબી બાજુ. એટલે કે આપણે લખવાનું છે આમ, આ NH2 ને આમ લખવાનો છે. આ લખો એટલે એલ કહેવાનો, અને NH2 આ બાજુ લખું તો ડી કહેવાનું. સમજાણું? તો આ આપણે ભણ્યા એમિનો એસિડ છે એનું બંધારણ. હવે આપણે પ્રોટીનનું બંધારણ સમજવાનું છે, પણ હવે પછી વાત.